હું કિંજલ રબારી મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં. નમસ્કાર, જય ભારત. આ હતા કિંજલ રબારી. આ જ કિંજલ રબારી છે જેના પ્રેમ સંબંધને કારણે ઇન્ટરનેટ પર સમાચારો ખૂબ વાયરલ થયા હતા. 4-5 દિવસથી આ સિલસિલો જે ચાલી રહ્યો હતો તેમના સમાજનો, તેમના પરિવારનો અને અન્ય સમાજની વચ્ચેના જે આ પ્રેમ લગ્ન વિશે જે આખા સમાચારો ખબરો ચાલી રહી હતી ને તેવાની વચ્ચે કિંજલ રબારીએ પોતાની સ્પષ્ટતા કરી છે. આ વિડીયો તમે સૌથી વધારે પહેલાં જ જુઓ, સૌથી પહેલાં આ વિડીયો જુઓ ને તેમાં તમને કિંજલ રબારીએ પોતાના પક્ષે જે સ્પષ્ટતા કરી છે તે તમે સાંભળી. તેમાં કિંજલ રબારી સાફ શબ્દોમાં કહી રહ્યા છે કે મેં આ જે પગલું ભર્યું હતું તે હું મારી મંજૂરીથી મારા પરિવાર સાથે રાજી ખુશી રહેવા માગું છું. અને સાથે એમ પણ કહ્યું કે 18 વર્ણના જેટલા પણ તેમના ચાહકો છે, તેમના ફેન્સ છે, તેઓ ખોટી અફવાઓથી દૂર રહે. આ તો કિંજલ રબારીએ તેમના તરફની પોતાની સ્પષ્ટતા જે હતી તે કરી લીધી, પણ તેની સાથે સાથે બીજા સવાલો પણ ઊભા થયા હતા, બીજા વિવાદો પણ ઊભા થયા છે. જેવી પણ કિંજલ રબારીનો આખો મામલો પ્રકાશમાં આવ્યો અને ત્યારબાદ તેઓ પોતાના ઘરે પરત ફર્યા. અમદાવાદની હાઈકોર્ટ પરથી પરિવારે તેમને સમજાવ્યા અને ત્યારબાદ તેઓ પરત ફર્યા અને ત્યારબાદ બીજા પાટીદાર સમાજ અને ચૌધરી સમાજના પરિવારો જેમની દીકરી રબારી સમાજના યુવકો લઈ ગયા હતા, તેમની સાથે પ્રેમ સંબંધમાં છે, તેઓ હવે માંગણી કરી રહ્યા છે કે અમારી દીકરી પણ તમે અમને પરત ફરાવો. ને આ તમામની વચ્ચે કિંજલ રબારીએ પોતાનો પક્ષ મૂક્યો છે. આ પક્ષ મુક્તાની સાથે અમુક શંકાઓ પણ જાય છે કે શું તેઓ જે રીતે બોલી રહ્યા હતા પહેલા 2 વિડીયો અને પછી અચાનકથી આ ત્રીજો વિડીયો આવ્યો અને તેની વચ્ચે પોતાની સોશિયલ મીડિયાની પોસ્ટ જે હતી તે ડિલીટ કરવી, તો જે 3 વર્ષથી તેઓ પોતાના પરિવારને મનાવવા માંગતા હતા તે 3 દિવસની અંદર કઈ રીતે માની ગયા પોતે, તે મોટા સવાલો છે. શું તેમની ઉપર કોઈ દબાણ કરવામાં આવ્યું હતું કે પછી કંઈક અન્ય કારણ છે? શું છોકરાએ તરછોડી દીધી હશે? પણ આ બધા સવાલો અત્યાર સુધી શંકાના દાયરામાં છે. આ બધા સવાલોની ઉપર કિંજલ રબારીએ પોતાની સ્પષ્ટતા આપી દીધી છે અને તેમણે કહી દીધું છે કે આવી ખોટી અફવાઓથી તમારે દોરાવાનું નથી. જોકે અત્યારે આ મામલામાં આટલું જ છે કે કિંજલ રબારીએ ગઈકાલે રાતે પોતાની સ્પષ્ટતા આપી છે અને આ વિવાદને જે છે તે પૂર્ણ વિરામ મૂકવાની કોશિશ કરી છે. હવે આ વિવાદ હજી આગળ વધે છે કે કેમ ચૌધરી સમાજ અને પાટીદાર સમાજ પોતાની દીકરીને પરત લાવે છે કે કેમ, તે જોવું રહ્યું. હું કિંજલ રબારી મારા નામે જે હાલ વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે હું જણાવવા માંગુ છું કે મેં જે પગલું ભર્યું હતું એ ભૂલીને હું પરત મારા ઘરનો સંપર્ક કરીને મારા ઘરે પરત આવી ગઈ છું અને રાજી ખુશી મારા પરિવાર સાથે રહેવા માંગુ છું. તો મારા સમાજના તથા 18 આલમના ચાહક મિત્રોને વિનંતી કરું છું કે મારા નામે ફેલાવેલી કોઈ અફવાઓમાં કે વાતોમાં આવવું નહીં. અસ્તુ.